આ પુંજાજી પોપટજી નોમ નહીં એડ્રેસ તો ઘર તો હાર્યું જ લાગે છે. હવે ઘેર જવું, લોન લેવાની અને પૈસા ભરવાના નહીં. આ તો હાથમાં આવે ને તો પૈસા વસૂલ કરીને જ જવું. અલ્યા કોણ છે ઘેર? અલ્યા ઘર અલ્યા આ તો કોઈ ડોહો આવ્યો. અલ્યા કોણ હતો? અલ્યા ચોઈ આયા? અલ્યા મોણા શું? માણસ તો ખરા પણ અત્યારે ખરાબ પડે કને બોલાય? ચોકન હું લેવા આયા? ચમ આયા? કને પૂછીને આયા? અલ્યા ભાઈ થોડી જગ્યા તો રાખો બોલવાની. અલ્યા જગ્યા તો અત્યારે ના રખાય ને કોઈક મકાન બનાવી જાય. અલ્યા એવી જગ્યા નહીં, બોલવાની જગ્યા રાખો. બોલવાની જગ્યા તે હવે આલી બોલવાની જગ્યા બોલ. અલ્યા હું લોન વાળો છું. તમે પોપટલાલ કે પુંજાલાલ? પોપટલાલ. પોપટલાલ ને પુંજો શું થાય? પુંજો તમ શું કામ હતું? કને પૂછવા તમારે બધેનું કામ હતું? શું કામ? અલ્યા ભાઈ તમારા છોકરાએ લોન લીધી છે 1.5 લાખની. 2 લાખની લોન લીધી? ઓવર. અને આ મારા જીવ મને તો ખબર હે ને કેવાની કે લોન લીધી. આ કોક બનાવવાનું લાગે. હું પેલો પાખો તો કરી લઉં કે હા કે નહીં. ભાઈ જો આમાં તો અત્યારે કેવા એવા આવતા હોય લોન લીધા વગર સબૂત બબૂત વગર ના ખબર પડે હોય. તમારા છોકરાને બોલાવો, હું જોઈ નહીં જોઈને તરત કહી દઉં. છોકરાને બોલાવું કે મેં તમે હું આ ચોપડો બોપડો બોલ્યા લઈને આવ્યા? અલ્યા એને લોન લીધી બતાવવા બપોરે ઊની માં પૈની નાખી. અલ્યા પણ મારા લોનના પૈસા લેવા માટે આવ્યો. આ તો નહીં આવે તો અહીંથી હું જવાનો જ નહીં. ઉભા ધોકો લઈને આવો. ધોકો તો નહીં. શું કરું? તારે કેટલી વાર કીધું કે લોકો એ આવો તઈ બોલા પડી જાય. એક ખાસ કોમ હતું. ખાસ કોમ છે? હા ખાસ કોમ છે. એવું શું કોમ હે? આપણે દોરક કાઈ બોલા ને શું કોમ હતું? એટલે એ ખબર લઈને આવ્યો. અલ્યા તારી વાત લાયા ખરા રે કો. મોહમ્મદ બરોબર હું વાત કરું આ ચોક બીજા આવ્યા કદાચ આપણે એ કરવા થાય તો આપણે આપણી વાત ચલાવી દઈએ બીજે પછી મોકલીએ. બરોબર બોલો બેવલો મેમન કેવું હતું? આનું પગારની વાત લઈને આયા? એટલે એક છોકરો હોય તો સારો મજા બતાવજો. હવે એવું કહે ને છોકરું બોકરું આયા કોઈ નક્કી કરેલું નહીં. બીજા કોઈનું ના કરતા તમે મોરવાઈ ના બની જાય. મારું પેલા કરે છે ઠેકોનું. તારા બાપા નો ઓળખેલો હે એટલે તમારે કે ઉપર આ બેટો પા ઓળખાતા પાવ કે ઓળખેલો. જો મેમન હાઉ હું તમને છોકરું તો બતાવું બરોબર પણ તમારે બીજે જવાનું નહીં. હા જો વાત કરું છું તું રેજે મુગો આ સાસમો બસમો કાઢી પાણી પીવરાય તું. હા પીવરાવ ચર્ચા આ તો હું ચર્ચા કરું છું પાણી સીધો મહેમાન બોલી નહીં. હા હું પીવરાવ. બોલો મહેમાન કેવું ચાલે? જો મહેમાન આ છોકરો પાણી લેવા જો ને એ જ આપણો છોકરો. તમે ક્યાં તો વાત નહીં આપણો છોકરો તમને બતાવી મહેમાન પાણી. અલે આ પૂરેપૂરો લક્ષણો ભરેલો. આપણે તો આપણા કોમથી જ આયા. લ્યો મેં મન પાણી પી લીધું. લ્યો તું મેલી આવા. અલ્યા પણ એ કે પાણી પી લીધું હું તો પાણી મઈ લાયો જ નતો. તારા એટલે મહેમાન બેઠે તા પાણી લઈને આવે એટલું. અરે આમાં ના અલ્યા ઘેર કોઈ છે? મહેમાન અમાર તો ઘડીએ પડીએ મહેમાન આયા. આ તો લોન વાળા આયા. અલ્યા પેલા લોન વાળા આયા. યાદ એની પતાઈ દે. મારે બનવાની. યાર એક કામ પતાઈ દે. અલ્યા એ પૈસા લાવો, પૈસા લોન ના. તું ક્યાંથી આવ્યો? અલ્યા લોન તમારા છોકરાએ લીધી ભરવા. હા એ બધું રાધે તન ના હકુ આવ્યો. એ અમારે મેરો ફાકો. એ પેલા મહેમાન હકુ આવ્યો. ફાકાઈ દો લોન અમે આપી દઈએ. કશો વાંધો નહીં. 1.5 લાખ રૂપિયા છે અને વ્યાજ સાથે 170 થાય છે. મને અત્યારે હાલો ને લાખ રૂપિયા આલો. મહેમાન બોલશો નહીં અમારે મહેમાન આયા અમે બોલશો નહીં આ લઈને જાઓ તારે પછી ત્યાં તો શું કહેવાય 80,000 નું જ થાય. પણ તમે પછી કોઠી જઈને જોતા રાખ કરો અમે બે મહેમાન આયા. મહેમાન આયા છે. આગળ. અલે એ પણ સમજો સાહેબ ઓય લેડા આવતા એટલે અમારા મહેમાન હે યાર. ઓય લેડા તો પહેલો હપ્તો આવી ગયો. એટલે અમે મહેમાન હે યાર. અમારો પહેલો હપ્તો આવી ગયો લેડો. આવું અલ્યા ઓમો તમે પૈસા નતા આલતા ને એટલે આ મારો જ મોળ જ છે. એવું બાકીનો હપ્તો રહ્યો ફરીથી લેવાય. લ્યો અલ્યા તારી આ તો હપ્તો લઈ ગયા. તારા
નહીં.